હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજે તો હેતુ અને વાની ગયા છે એના ફિયાની ઘરે રોકાવા, એટલે બે ત્યાં છે, રાતે આવવાના છે. ચાલો તો આજે તમને વઘારેલા રોટલાની રેસીપી મળી જશે. જિગ્નેશ બનાવે છે વઘારેલો રોટલો, તો એની રેસીપી હું તમને આપીશ. ટૂંકમાં રેસીપી જ બનાવડે રાખશો. ચાલો તો પહેલા આપણે નાખશું તેલ. કઈ નથી બોલવાનું. 3-4 પાવડા તો તેલના જોશે જ, કેમ કે રોટલો જો અહીંયા 3 રોટલા લીધા છે આપણે મોટી સાઈઝના. પછી આપણે તેલ ગરમ થાય એટલે એની અંદર નાખશું ડુંગળી, અને આ લીલી ડુંગળી લીધી છે, અને આપણે સૂકી પણ 2-3 સુધારી નાખી છે. પછી એને સાતળવાની છે થોડીક વાર. અને આદુ છે અને ટમેટા અને લીલી મરચી, જેને જેવું ભાવતું હોય એ પ્રમાણે તમે આમાં તીખું કરી શકો. વધારે સ્પાઇસી ખાવું હોય તો મરચી વધારે લેવાની, નહીંતર એક તો અમે લીધી જ છે આમાં. પછી એડ કરશું ટમેટા. અને હવે આપણે એડ કરશું લસણ. લસણની ચટણી આપણે બનાવી નાખી છે, એ આમાં એડ કરી દેવાની. એટલે લસણ, લીલી ડુંગળી, આદુ, મરચાં આ બધું તમે નાખી શકો. અને પછી બધાય મસાલા કરવાના છે. અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે. અને હવે એમાં મસાલો એડ કરશે. હળદર, પછી હિંગ નાખી દેવાની. લાલ મરચું પાવડર એ તમારે તમારા ટેસ્ટ મુજબ બધું નાખવાનું રહેશે. ધાણા જીરું, અને મીઠું સ્વાદ અનુસાર આપણે નાખવાનું રહેશે. અને બધોય મસાલો એકરસ થઈ જાય પછી આ જે રોટલાનો ભૂકો છે પછી આપણે એડ કરવાનો છે. અને હવે આપણે રોટલાને એડ કરી દઈશું, કેમ કે તેલ છૂટું પડવા માંડ્યું છે. અહીંયા સાઈડમાં જો દેખાતું જ હશે તમને લોકોને. અને ઉપરથી એડ કરશું આપણે લીંબુ સ્વાદ મુજબ. તો હવે આપણો રોટલો રેડી થવા જઈ રહ્યો છે. અને આમ જો એનો કલર આખો ચેન્જ થઈ ગયો છે, તમને દેખાતો જ હશે.
અને એકવાર તમે આ રોટલો ટેસ્ટ કરો એટલે બહારના રોટલાને ભૂલી જશો, એવો ટેસ્ટી છે. અને રોટલો થઈ જાય એટલે છેલ્લે આપણે કોથમરીથી એને સર્વ કરી દેશું. ઉપર કોથમરીથી ગાર્નિશિંગ કરી દેવાનું. તો રેડી છે આપણો વઘારેલો રોટલો. અને જો આને જ પાછો તમે ગ્રેવી વાળો કરવો હોય તો આમાં દહીં એડ કરી દેવાનું. એને લઈને વધારે મજા આવશે. ઘણા લોકોને ડ્રાય ફાવતો હોય તો ડ્રાય કરવાનું. આપણે અહીંયા ગ્રેવી વાળો રોટલો નથી બનાવ્યો, અમે ડ્રાય જ ખાઈ છીએ એટલે આપણે આ ટાઈપનો કર્યો છે. તો રેડી છે આપણો ટેસ્ટી વઘારેલો રોટલો. તો ચાલો બધા જમવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. આજના જમવામાં આપણે બનાવ્યું છે, આજે મારો અવાજ નહીં નીકળે કેમ કે ઉધરસ થઈ ગઈ છે. ઉધરસ ખાઈ ખાઈને અવાજ બેસી ગયો છે એટલે આજે વાનીબેન તમને વ્લોગમાં કહેશે. મિક્સ શાક, રોટલી, ટિંડોરા મરચાંનો સંભારો, ટિંડોરા મિરચાનો સંભારો, કાકડી અને મૂળા, હળદર, છાશ, પાપડ, કેળા, અને ભાત અને દાળ. તો આટલું છે આજના મેનુમાં. તો હવે થોડાક દિવસ પછી સંક્રાંત આવે છે તો આજે આપણે બપોરે ફ્રી હતા તો કીધું અગાસી ધોઈ નાખી. અને આ વાનીની જો ગાડી પડી છે. વાનીને હેતુ જ્યારે નાના હતા ને ત્યારે આ ગાડી ચલાવતા હતા. આપણે હેતુ માટે લીધી હતી ગાડી. આમ તો ચોખ્ખી જ છે અગાસી આપણે, કેમ કે વાળી નાખી હતી હમણાં, પણ ધોઈ નાખી તો સાવ ચોખ્ખી થઈ જાય. ધૂળ કે એવું હોય એ નીકળી જાય બધી. અને અહીંયા આપણે પાણીની વ્યવસ્થા પણ છે, અહીંયા જ છે નળ. તો હવે અહીંયા આપણે ડોલ ભરી ને અગાસી ધોઈ નાખશું. ને આ જુઓ 11 વર્ષની પતંગ પણ પડી છે આમાં. અહીંયા બધું એ જ છે, પતંગ છે, આ ફિરકી, પછી આ જોવા વગાડવાનું બધું પડ્યું છે. એટલે આ વખતે કાંઈ લેવાની જરૂર નથી. લેવી હશે તો થોડી ઘણી લઈ આવશું, બાકી બધુંય છે આમાં. ઓહો, 3 તો ફિરકી છે, એક તો એમનેમ છે પેક ટુ પેક. પછી આ હોળીનું બધી આઈટમ છે, કલર છે હોળીના, પિચકારી છે. આ બધું અમે અહીંયા જ રાખી દઈએ, આ સ્ટોર રૂમમાં જ. કરતા તો વાનીબેનને શોખ છે કે હું અગાસી ધોઈશ. હાવેણો લઈને જો બધું પાણી કાઢવા માંડી છે અને હું પાણી નાખતી જાઉં છું અને બેન અમારા ધોવે છે. તો આજના જમવાના આપણા મેનુમાં છે પાઉંભાજી. તો અહીંયા રેડી છે ભાજી, સાથે છે પાઉં, સલાડ અને છાશ. અને આજે તો અમે 5 જણા જ છીએ, કેમ કે જિગ્નેશ ગયા છે દિલ્હી. એને કંપનીની મિટિંગ છે એટલે 2 દિવસ એને ત્યાં જવાનું છે. એટલે આ વખતે એ સંક્રાંત ઉપર પણ નહીં હોય. તો ચાલો બધા જમવા. આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. હર હર મહાદેવ.